ગીર સોમનાથ જિલ્લાના બેટાળી ગામની સરકારી શાળાના શિક્ષકે અસામાન્ય કાર્ય કર્યું છે। જિલ્લાના છેવાડાના ગામ સુધી ભારતની અવકાશી સિદ્ધિ પહોંચાડી છે। બેટાળી ગામના શિક્ષકે શાળામાં ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ સ્થાપિત કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે। ₹1.5 લાખના પોતાના યોગદાન થકી ચંદ્રયાન 3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિ શાળાના પ્રાંગણમાં સ્થાપિત કરી, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામલોકોનું ધ્યાન આકર્ષિત થયું છે। દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગીરના બેટાળી ગામની નાનકડી શાળાના આદના શિક્ષકે ચંદ્રયાન 3ની અદ્ભુત પ્રતિકૃતિ તૈયાર કરાવી છે અને શાળાના પ્રાંગણમાં મૂકતા વિજ્ઞાન પ્રત્યેની પોતાની લાગણી ઉજાગર કરી છે। સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની મહેનતથી અવગત થાય તેવા આશય સાથે શાળાના જ શિક્ષકે અન્ય શિક્ષકોના યોગદાન વડે આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી ખરા અર્થમાં શિક્ષક દિનની ઉજવણી કરી છે। ક્રિએટિવિટી કરવાનું થોડુંક મન હતું। મારી શાળાનું બિલ્ડિંગ છે, સરકારશ્રી દ્વારા નવું બિલ્ડિંગ આપવામાં આવ્યું। એ જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે મને એમ થયું કે શાળાની અંદર મારે કંઈક કરવું જોઈએ નવીનતમ। એવો વિચાર આવ્યો કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ એક એવું મોડલ ન હોય ને, એવું મોડલ મારી આ છેવાડાની બેટાળી પેસેન્ટર શાળામાં બનાવવું છે। એટલા માટે થઈ અને જ્યારે ભારતે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું અને એની સફળતા મળી, એના 1 મહિના પછી મેં અને મારા સ્ટાફ મિત્રોએ નક્કી કર્યું કે આપણે કંઈક આવું કંઈક બનાવીએ। એ દરમિયાન અમારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, બીઆરસી સાહેબ અને અમારા તમામ સીઆરસી મિત્રો, આ બધાને મેં સાથે મીટિંગ કરી અને નક્કી કર્યું કે આપણે શાળાની અંદર મારે આવું કંઈક કરવું છે, તો તમને જે કંઈ પણ મને પ્રેરણાદર્શક કે માર્ગદર્શન મળે એવું તમે મને કહો। એટલે એના વિચારના અંતે અમે એક નક્કી કર્યું કે આપણે એક 15 ફૂટનો એક ચંદ્રયાનનું જે આખું જે સ્પેસ શટલનું મોડલ છે, એ મોડલ આપણે સ્કૂલની અંદર ઇન્સ્ટોલેશન કરીએ। દ્વારા ચંદ્રયાન 3 14મી જુલાઈ 2023ના દિવસે લોન્ચ થયું। તે દિવસે શિક્ષકો દ્વારા અમને ટીવીમાં લાઈવ બતાવવામાં આવ્યું હતું અને એનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું। ત્યાર પછી અમારી શાળા આચાર્ય અને શિક્ષકોએ ₹1,50,000નું યોગદાન આપી ચંદ્રયાન 3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિનું નિર્માણ કર્યું, જેનાથી બાળકો ભારતની અવકાશીય સિદ્ધિના ગુણગાન જાણે અને અવકાશ પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે।